ભાવનગરની એક કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો હતો। તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી હોય અને જેટલા પણ વિદ્યાર્થીઓ આ કાર્યમાં જોડાયા હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોય આ રીતના સમાચાર સામે આવ્યા। વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ। ભાવનગરની સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલના વિદ્યાર્થીઓ સાથે થયેલું એક રેગિંગનો જે મામલો છે તે બાબતે એન્ટી રેગિંગ કમિટીને આશરે 8.5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પીડિત વિદ્યાર્થીઓ અને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટી તથા સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા અને ત્યારબાદ આ પૂર્ણ થયા બાદ 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને 6 મહિનાથી 2 વર્ષ સુધી એ બધા જ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય આવી કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। સાથે જ તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી નાખવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલાને લઈને અત્યારે પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ કે તેમાં શું કહેવામાં આવી રહ્યું છે। 3 દિવસ પહેલા ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયો એ ફરિયાદ અમને મળતા તુરંત જ મેં અમારા નિયામક ને સૂચના આપી। એમણે તુરંત જ ભાવનગર ડીન અને રેગિંગ કમિટી સાથે વાતચીત કરી પીડિત વિદ્યાર્થીઓને તત્કાલ ન્યાય મળે એ હેતુસર 24 કલાકની અંદર તમે રિપોર્ટ રજૂ કરો। રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર કાલે 5 વાગ્યાથી આજે રાતના 2 વાગ્યા સુધી તમામ દસ્તાવેજી પુરાવા ચકાસણી કરતા ખરેખર ત્યાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ જેવું અસામાજિક પ્રવૃત્તિનું કૃત્ય થયું હતું એ જે ફલિત થાય છે, સાબિત થાય છે। તો આ તમામ વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થયા હતા। એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હું હજી વિનંતી કરું છું કે તમામ વિદ્યાર્થીઓ કોલેજના મેડિકલ કોલેજના દીકરા દીકરીઓ તમે અહીંયા ભણવા આવ્યા છો, શાંતિપ્રિય તમારા મમ્મી પપ્પાએ સ્વપ્ન વાવ્યા છે, સરકાર પણ એટલો જ ખર્ચ કરે છે સામે, ત્યારે આવી કોઈ પણ ઇતર પ્રવૃત્તિમાં ન પડતા તમે તમારું કરિયર બનાવો। મને વિશ્વાસ છે દીકરા દીકરીઓ ઉપર, તમે હોશિયાર છો, તમે રાષ્ટ્ર માટે કંઈક કરવા જઈ રહ્યા છો, તમારામાં અનંત શક્તિ છે, બસ અભ્યાસ દરમિયાન એ બહાર લાવો અને સેવાના હેતુસર ડોક્ટર બનવાનો હોય અને એ આવી પ્રવૃત્તિ કરે એ ખૂબ જ ડેન્જરસ વસ્તુ સભ્ય સમાજ માટે। કારણ કે ડોક્ટર બન્યા પછી પણ તમારામાં દયા ભાવના લાગણી કરુણા ન હોય તો કોઈ મિનિંગ નથી ડોક્ટર બનવાનું। માટે આજે આ 6 વિદ્યાર્થીને 2 વર્ષથી લઈને 6 મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। હજી પણ કોઈ દીકરા દીકરીને ક્યાંય પણ પ્રશ્ન હોય તો રેગિંગ કમિટી, તમારા ડીન અથવા તો જે ત્યાં મેલ અને રેગિંગ થતું હોય તો કમ્પ્લેન કરવા માટે તમે એક કોલ કરજો અથવા એક મેલ નાખજો, તુરંત જ તમને ન્યાય મળશે। વિદ્યાર્થીઓને બીજી વિનંતી કરું, કોઈ પણ વ્યસની વ્યક્તિ સાથે સંપર્ક ના રાખ। આજેથી ને સંકલ્પ કરી લો કે અમે ભણવા માટે આવ્યા છીએ અને આ ભણવા સાથે એક પણ અસામાજિક પ્રવૃત્તિ કરનારા કે આવા વ્યસન કરનારા એક પણ વિદ્યાર્થી કોઈ આવા મિત્ર ના રાખે, એનાથી આજથી દૂર થઈ જાય। હજી ફરીવાર હું ચેતવણી આપી રહ્યો છું કે તમે ભણવા આવ્યા છો, તમને કોઈ તકલીફ નહીં પડે, પણ જે તકલીફ પાડનારા છે એને આ જ રીતે ન્યાય મળશે અને તુરંત જ કાર્યવાહી થશે। અમે 24 કલાકની અંદર આ બદમાશોના કૃત્યને ઉઘાડા પાડી અને તુરંત જ અમારી રેગિંગ કમિટી એમને સજા કરી છે। આવનારા સમયમાં એક પણ રેગિંગની ઘટના ન થાય એવા હેતુ છે। અમારો આરોગ્ય વિભાગ પણ સક્રિય છે ને આરોગ્ય શિક્ષણ વિભાગ સતત સક્રિય છે અને કંઈ પણ આવા પ્રશ્ન હશે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ન્યાય મળશે। આજે આ ઘટના એ ખૂબ જ નિંદનીય છે, કારણ કે ગુજરાતમાં 2 મેડિકલ કોલેજમાં આવી રેગિંગની ઘટનાઓ થતી હોય ત્યારે હું હજી કડક ચેતવણી આપું છું કે અમે કોઈ પણ બાબતની આવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેશું નહીં। ભારતીય જનતા પાર્ટીના
એ શાસનની અંદર દરેક વિદ્યાર્થીઓ શાંત, સુરક્ષિત અને અભ્યાસ માટે અહીંયા આગળ આવે એ જ હું મારા વિભાગને સૂચના આપું છું. અને હવે આવું ઘટના ન ઘટે એવી અમે બધા જ મેડિકલ કોલેજને સૂચના આપેલી છે. એના અંતે કમિટીએ નિર્ણય પર આવ્યું છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે. અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. કુલ વાત કરીએ તો જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી તો સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન વાત થતાં થર્ડ યર રેસિડન્ટની વાત નીકળી એટલે થર્ડ યર ના 13 રેસિડન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા. અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે. અને જે કોઈને જેટલી વાર કમિટી માટે હું ફરીવાર ખૂબ આભાર માનીશ કે દરેક કમિટી સભ્ય નથી આ ઓફિસમાંથી બહાર ગયો, નથી આ રૂમમાંથી બહાર ગયો, સતત સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 2 વાગ્યા સુધી અહીંયા છે. અને આ બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી પુરાવા મળ્યા એના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહી શકાય કે અત્યારે જે અલગ અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા. આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે. એટલે આ રીતની અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. પણ રેગિંગનો મામલો આમ તો આપણે બધી જ કોલેજો માટે નજર કરીએ તો ખૂબ ગંભીર મામલો છે. કારણ કે ઘણીવાર એવા કેસ પણ સાંભળવા મળે કે રેગિંગના કારણે કોઈ બાળક, કોઈ વિદ્યાર્થી એટલું બધું અંડર પ્રેશરમાં આવી જતું હોય છે કે છેવટે જેવડું મોટું પગલું ભરી લેતું હોય છે. એટલે આ બાબતે કોલેજના જેટલા પણ મેનેજમેન્ટ છે, જેટલો પણ સ્ટાફ છે, પછી ટ્રસ્ટના કોઈ પણ વ્યક્તિ હોય ને કોઈ પણ ફેકલ્ટીઝ હોય તે લોકો ખૂબ વધારે અને ધ્યાનપૂર્વક આ દિશામાં કાર્યવાહી કરે, એ રીતના નિયમો બનાવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ રેગિંગના કેસ સામે ન આવે. કારણ કે ભાવનગરની આ કોલેજમાંથી જે કેસ સામે આવ્યો તેમાં એ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી દેવામાં આવી, પણ ઘણીવાર એ કાર્યવાહી પણ નથી થતી હોતી અને જે વિદ્યાર્થી ભોગ બનનાર હોય છે તે વિદ્યાર્થી છેવટે પોતાનું જીવન ટૂંકાવી નાખવાનું જ અંતિમ પગલું માની લેતો હોય છે. એટલે ખરેખર રેગિંગ ખૂબ ગંભીર મુદ્દો છે અને આ દિશામાં દરેક કોલેજ, દરેક મેનેજમેન્ટ લોકોએ વિચારવું ખૂબ જરૂરી બની ગયું છે. નમસ્કાર.